તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે આપણે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો મિત્રો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો અહીંયાથી સૌથી પહેલાં આપણે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું મિત્રો અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને અહીંયા પ્રોજેક્ટનો આવડો આઇકન જોવા મળે એના પર આપણે ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કરીએ તો મિત્રો અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય મિત્રો તો અહીંયા આપણે સૌથી ઉપર છે એને ઉપર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આ વાળું ઇન્ટરફેસ ખુલીને આવે ને સૌથી નીચે ખૂણે તો એના પર ક્લિક કરી દેવાનું મિત્રો તો અહીંયા આપણે વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરીએ તો મિત્રો અહીંયાથી આપણી ગેલેરી સેટ કરી લેવાની કે જે ફાઇલની અંદર આપણા ફોટા છે એ વાળી ફાઇલ આપણે સિલેક્ટ કરી લેવાની મિત્રો તો અહીંયાથી આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો તો અહીંયાથી તો મિત્રો આપણે આવો ફોટો સિલેક્ટ કરી લઈએ ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે ફોટાની આ 3 ટીપકાનું આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી મિત્રો આપણે આવો 5મા નંબરનો ઇન્ટરફેસ ખોલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના પછી મિત્રો આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું અહીંયા ક્લિક કર્યા બાદ સોંગની લાસ્ટ સુધી ફોટો આવી જાય એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો આગળ આવ્યા બાદ મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો નીચેની સાઈડ કે જ્યાં સુધી આપણું સોંગ છે ત્યાં સુધી મિત્રો આપણે આવી રીતે લાવે અને મૂકી દેવાનો મિત્રો અહીંયા તો મિત્રો અહીંયા મૂક્યા પછી મિત્રો આપણે ફરી એક ફોટો બીજો સિલેક્ટ કરી લેવાનો મિત્રો આપણા મનપસંદના બરાબર તો આવી રીતે આપણા 2 ફોટા સિલેક્ટ કરી લેવાના અને એક પણ રાખો તો પણ ચાલે મિત્રો તો અહીંયાથી વિડીયો એડિટિંગ થઈ જાય એડિટિંગ થયા પછી મિત્રો આપણે જ્યાં ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની તમારા મનપસંદની તો અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ મિત્રો એમબી સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ મિત્રો થઈ જાય તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા તો તમારે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ કરી લેવાનો ડાઉનલોડ કર્યા પછી મિત્રો આપણે અહીંયા જ્યાં ડાઉનલોડનું આઇકન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।